ગઈકાલથી ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુદ્ધથી સ્વામીશ્રીનું હૈયું ખૂબ જ વ્યથિત અને દ્રવિત થઈ ઉઠ્યું છે. અને દ્રવિત થઈએ તેઓએ આપણને સૌને આજે આદેશ આપ્યો છે કે આ જે ભીષણ સંગ્રામ શરૂ થયો છે તે વહેલી તકે વિરામ પામે. યુદ્ધની આ વિભીષિકામાં, કરુણાંતિકામાં અત્યાર સુધી જેટલા લોકો ઓરાઈ ચૂક્યા છે તેઓના મૃતકોના આત્માને શાંતિ મળે. જેઓ ઘવાયા છે તો વહેલામાં વહેલી તકે પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે. આ યુદ્ધ દરમિયાન કરોડોની માલ મિલકતને જે નુકસાન થઈ રહ્યું છે એ વહેલામાં વહેલી તકે ભરપાઈ થાય. યુદ્ધ દરમિયાન જે લોકોએ પોતાના સ્વજનો, લાડકવાયા ગુમાવ્યા છે તેઓને આપત્તિ સહન કરવાનું બળ મળે. સર્વત્ર સુખ, શાંતિ અને સંવાદિતા વહેલામાં વહેલી તકે સ્થપાય અને યુદ્ધને કારણે જે જનજીવન ખોરવાયું છે તે પુનઃ ધબકતું થઈ જાય. તેવા માટે સ્વામીશ્રી આપણને સૌને ધૂન પ્રાર્થના કરવાનો આદેશ આપ્યો છે. તો આ સંકલ્પની, આ પ્રાર્થનાની પરિપૂર્તિ માટે પણ હવે આપણે સૌ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈએ. Swami